ગયા વર્ષે ગરમીએ ઘઉંનો સોથ વાળી દીધો હતો. આ વખતે ઘઉંમાં ખેડૂતોને વધારે ઉત્પાદન મળશે તેવી ખેડૂતોને આશા હતી, પરંતુ હવામાનની જે પ્રકારની સ્થિતિ બની રહી છે તેને કારણે ઘઉંના પાક પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે, પરંતુ ગરમી વહેલી શરૂ થવાના કારણે ઘઉંના પાક પર તેની અસર જોવા મળી રહી છે. ઉકાઈ જમણાકાંઠા કેનાલ મારફતે ખેડૂતોને સમયસર પાણી તો મળી રહ્યું છે, પરંતુ મોસમના બદલતા મિજાજના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસાવી છે. નિષ્ણાતોના મતે ફેબ્રુઆરી માસના પાછલા દિવસો જ ગરમ રહ્યા હતા, જેને કારણે ઘઉંના ઉત્પાદન પર અસર પડી છે. તાપમાનમાં ફેરફારને કારણે જાન્યુઆરી મહિનો સૌથી ઠંડો અને ફેબ્રુઆરી મહિનો સિઝન પ્રમાણે સૌથી ગરમ બન્યો છે. તેની અસર પાક પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ગરમીના હિસાબે અમારે ઘઉંનું ઉત્પાદન ઓછો છે એમ. ગરમી વહેલી શરૂ થવાથી નુકસાન થયું છે કે જે દાણાનો જે પોષણ જે મળવો હતો તે મળ્યો નથી એમ. એટલે પાણીને મળતું હતું તો હેરડીનો પાક ને એવું બધું લઈ શકતા હતા. હવે બધી સુવિધા થઈ છે એમ. હવે મતલબ બધું જ ઘઉંથી માંડીને ડાંગર બધું જ થઈ શકે છે એમ. શેરડી બેરડી બધું જ